કરવું જોઈએ સરકારશ્રીએ કે ભાઈ અમારા કલાકારો પર થોડુંક મહેરબાની કરો. હમણાં પૂછ્યું કોઈ ભાઈએ કે ભાઈ એટલે પ્રોગ્રામ નથી, પ્રોગ્રામ માટે તમે આ વિરોધ કરો. પ્રોગ્રામ તો ઘણા બધા ઠાકોર સમાજ આવડો મોટો સમાજ છે, બરાબર, તો કોઈ એવી જરૂર નથી કે પ્રોગ્રામ માટે, પણ સરકાર તરફથી પ્રોગ્રામ મળે, સરકારમાં પ્રોગ્રામ મળે તો ઠાકોરના અમારા દીકરાઓ દીકરીને એક ધગસ થાય કે ચલો સરકારે અમને પ્રોગ્રામ આપ્યો, એ નામ ના થાય વધારે કે ચલો સરકાર તરફથી અમને આટલું પ્રોત્સાહન મળ્યું. બસ એની બેને સમર્થન આપ્યું છે. શાસક પક્ષના ધારાસભ્યો જે ઠાકોર સમાજના છે તેઓ તરફથી કોઈ પણ, અલ્પેશભાઈ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી મળી. એ એમનો વિષય છે, કેમ કે એ બધું પછી રાજકારણમાં જતું રહે છે. અમે રાજકારણ વાળા નથી, અમે ખાલી આ સમાજનું લઈને આ નીકળ્યા છીએ. અને આટલું બધું ખાલી એક લાઈવ થયો એમાં સમાજે ખરેખર આટલો બધો સપોર્ટ કર્યો, બીજા સમાજના બધા ચાહકોએ પણ ખૂબ સપોર્ટ કર્યો. ખરેખર આ ખૂબ ખૂબ આભાર માનું છું. હંમેશા આવું નવું પ્રેમ તમે આપતા રહેશો એવી મને ખબર છે. વિક્રમભાઈ, રાજકારણમાં આવવાનું કોઈ આયોજન ખરું? કેમ કે અગાઉ તમે કીધું કે મોદી સાહેબે તમને આમંત્રણ આપી ચુક્યા છે. હા, 2007માં આમંત્રણ આપી ચુક્યા છે. અરે કશું વાંધો નહીં, કરવા દે, વાંધો છે. હા, એટલે જે તે ટાઈમે પણ મને મોદી સાહેબે કીધેલું, પણ એમાં એક વસ્તુ છે ભાઈ, તાકાત જ છે, સવાલ જ નહીં. કોઈ તમારાથી ભાગવું શું કામ? આપણે સાચું બોલવાનું છે, ખોટું તો બોલવાનું નહીં ભાઈ. અને આપણે સરકાર જોડે થોડું ઝઘડવા જઈએ, આપણે તો વિનંતી કરીએ છીએ એમની જોડે, બરાબર ને? હા, તો બસ શું કહેતા તમે? એટલે મોદી સાહેબે તમને જે રીતે કીધું કે આમંત્રણ આપ્યું, આમંત્રણ એમણે આપ્યું હતું એ ખબર નહીં, પણ મને એમની જોડે લઈ ગયા હતા અમુક નેતાઓ ને એ ટિકિટ માટે લઈ ગયા હતા. પણ મોદી સાહેબે મને ચોખ્ખું, અરે 2007ની વાત છે. એટલે પણ મોદી સાહેબ એક બહુ સરસ રીતે મને વાત કરી કે દીકરા તું તારી લાઈનમાં બહુ સરસ ચાલી રહ્યો છે, તારી શું ઈચ્છા છે? મને સામેથી એમ પૂછ્યું. મેં કીધું સાહેબ સાચી વાત છે, અને બસ હું એટલું જ ઈચ્છું કે અત્યારે ફિલ્મ લાઈનમાં મારું સારું ચાલુ રહે તો અત્યારે હું ખાલી ફિલ્મ લાઈનના પૂરતું જ અત્યારે રહીશ, અને ભવિષ્યમાં જોઈશ તો વિચારીશ. અત્યારે વિક્રમભાઈ, હવે શું નારાજગી ક્યારે દૂર થશે? નારાજગી મારો